એમ નથી કહેતા કે ભાઈ તું મારા ઉપર જેટલું કરવું એટલું કર, પણ ભેગા રૂડો ભાઈએ દારૂ વેચા થાય એનું ભેગું કર. રૂડો ભાઈ જેલમાં જાય તો હોય જેલમાં, અને ભાજપ વાળો જેલમાં જતો હોય તો આપણે એમાં કઈ ખોટું ખરું? આપણે એટલા દાડા રહેવાનું, અકળામણ ઈ થાય, આપણે થવાનું નથી. અને એટલા માટે કરીને ક્યાંક નાના મોટો સંઘર્ષ કરવો પડે ને, તો સંઘર્ષ કરવો ખૂબ જરૂરી છે. અને આ એટલા બીકણ છે, તો સંઘર્ષ કરવાની એને ખબર પડી કે હવે અરે પૂરા મેદાને પડ્યા છે, તો અડધે પાણી ના ફેંચી જાય. મને કહેતો સોરના પગ કાચા જ હોય, આખો દાડો હવારથી કરીને હાજ સુધી કરવું છે, અને કોકને અહીંયા કાચના ઘરમાં રહેવું અને પથ્થર મારવા, એટલે પછી એની સામે કહેવા વાળા નથી આટલું. અને અથવા તો અહીંયા સમજે કે આપણાથી બીએ છે, અથવા એમને કહેવાની તાકાત નથી, અથવા એમની સામે આપણને લડવાની તાકાત નથી. આ બધા સમયને સંજોગો જ્યારે આપણી સામે છે, ત્યારે આવનાર સમયમાં ગાંધીજી એક હતા, આખો દેશ જોડાણો હતો. આપણું નેતૃત્વ, શિસ્ત નેતૃત્વ, અનેક આગેવાનો છે, એમના નેજા હેઠળ આપણે કામ કરવાનું છે. અને એટલા માટે કરીને તમામ પડકારો સામે જેમ બનાસકાંઠા જિલ્લો લડ્યો, જેમ પાટણ જિલ્લો લડ્યો, એમ સમગ્ર આખો રાજ્યમાં જે રીતે કોંગ્રેસ લડી છે, એ આવનાર સમયની અંદર શક્તિસિંહજી ગોહિલ અને સમગ્ર આપણા આગેવાનોના નેતૃત્વ હેઠળ લડશે. ક્ષત્રિય સમાજનો આભાર માનું, બનાસકાંઠાની જનતાનો આભાર માનું, આપ સૌનો આભાર માનું. અને એટલો ચોક્કસ તમને ખાતરી આપું છું કે ચંદનજી ને અમરતજી તો છે જ, પણ જ્યાં જરૂર પડે ત્યાં પાડોશી ધર્મ નિભાવવામાં પણ ક્યાંય પીછેહટ નહીં કરીએ. એ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. આપણા સંસદ સભ્યશ્રીએ વિસ્તૃત માર્ગદર્શન આપ્યું. હવે તમામને ખાસ વિનંતી, હવે આપણા સીડબ્લ્યુસી મેમ્બર, પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ પાટણ સાંસદ આપણને માર્ગદર્શન છે જગદીશભાઈ ઠાકોર. ખાસ તમામ મિત્રોને વિનંતી કે જગદીશભાઈ ઠાકોરની સ્પીચ પત્યા પછી જ જમણવાર ચાલુ થશે, એટલે તમામ લોકો પોતપોતાનું સ્નાન ગ્રહણ કરી રાખજો. ખાસ તમામ મિત્રોને ખાસ વિનંતી, કોઈ પોતાનું સ્થાન